વિકાસના પ્રોજેક્ટના નામે દાહોદના ખેડૂતોની જમીન અને ઘર છીનવાઈ રહ્યા છે ત્યારે હવે જાલોદના ખેડૂતોએ સરકાર સામે બાંયો ચડાવી છે। મહત્વપૂર્ણ છે કે દાહોદને સ્માર્ટ સિટી બનાવવા અંતર્ગત અનેક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે। હજુ તો નેશનલ કોરિડોરનો વિરોધ શાંત નથી પડ્યો ત્યારે હવે એરપોર્ટ માટે ખેડૂતોની જમીન સંપાદનમાં જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। ખેડૂતોને ડર છે કે દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોરમાં જે જમીન બચી હશે તે પણ હવે જતી રહેશે, એટલે રોજી-રોટી છીનવાઈ જવાની બીકે ખેડૂતોએ લડત શરૂ કરી। દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના 4 ગામોની અંદર જે એરપોર્ટની અત્યારે સર્વે ચાલી રહ્યું છે તેનો જે ખેડૂતો છે 4 ગામના ખેડૂતો પોતે વિરોધ નોંધાવી રહ્યા છે। આજે આપણી સાથે અહીંયા ખેડૂતો ઉપસ્થિત છે અને તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું આ જે એરપોર્ટ બની રહ્યો છે શું વિરોધ છે આપનો? દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના ટાડાગોળા ગામ, શારદા, છાયણ, ગુલતોરા આ અને કાળેગામ ગુજ્જર આ 5 ગામોને ખેડૂતોની જે ખાતાની જમીન છે, સર્વે નંબરની જમીન છે, એ જમીનના ગામ ખેડૂતોનો જે વસવાટ છે આખા ગામનો એ વચ્ચે થઈને એરપોર્ટ કંપનીવાળાએ જે સર્વે નકશો આપ્યો છે એ બિલકુલ રહેણાંક વિસ્તારમાં, ખેડૂતોના વિસ્તારમાં નીકળે છે અને એનો અમારો સખત વિરોધ છે। એક બાજુ કોરિડોર નીકળ્યો છે, ત્યાં કોરિડોરમાં અમારી જમીન જતી રહી છે અને આ તરત જ એરપોર્ટ જે કંપનીએ સર્વે કર્યો છે, નકશો બહાર પાડ્યો છે, એવો તરત જમીન લેવા માટે આવે છે। તો અમારે બાપ દાદાની જમીન, અંગ્રેજો વખતની જમીન વસવાટ કરી રહ્યા છે, જે અમારા ગામની મૂળભૂત સુવિધાઓ છે છીનવાઈ જાય છે। અમારે આ એરપોર્ટ બનવા પર અમારો સખત વિરોધ છે। અમે અમારી જમીન આપવા માટે તૈયાર નથી। જે કંઈ લડવાનું થશે તે અમે કાળી રાતે પણ લડી લેવા તૈયાર છે। ચોક્કસ ખેડૂતોમાં વિરોધ છે। આપણી સાથે અહીંયાના જે ખેડૂત ખાતેદારો છે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। આપની કેટલી જમીન જાય છે? જાલોદ તાલુકાના ખેડૂત ભાઈઓ, અમારું ગામ આખું જ જાય છે, શારદા ગામ આખું જ જાય છે। અમે સરકારની સામે લડી લઈશું, કોઈ અમને છીનવી શકે તેમ થવાનું નથી। જે અમારે મૂળભૂતથી બાપ દાદાઓની બાપુથી મળેલી છે તેના પર અમને જીવન જીવી રહ્યા છે, અમારા બાળ બચ્ચાને જીવાડી રહ્યા છે। આ એરપોર્ટ આવે તો એનાથી અમને ઘણું નુકસાન થાય છે, એને અમે અટકાવવા માટે સખત વિરોધ કરી રહ્યા છે અને બનવું જોઈએ જ નહીં। ચોક્કસ ખેડૂતો પોતે વિરોધ નોંધાવી રહ્યા છે કે એરપોર્ટ જે છે તે બનવું નહીં જોઈએ, કારણ કે તેમની આજીવિકા જે છે તે છીનવાઈ જાય છે। આપણી સાથે અન્ય એક ખેડૂત પણ છે। શું કહેશો આપને? આ એરપોર્ટ જે બની રહ્યું છે શું વિરોધ છે આપનો? શારદા ગામ, જાલોદ તાલુકાનું, દાહોદ જિલ્લાનું શારદા ગામે જે એરપોર્ટ આવે છે, પેલું જે આપણે સર્વે કર્યું એની સામે અમારો સખત વિરોધ છે। અમારી ખાતાની જમીન જાય છે, ગ્રામ પંચાયત શારદાની તમામ જમીન જાય છે, એ ન બનવું જોઈએ। પ્રિતેશ પંચાલ, TV9 દાહોદ। તો 4 થી 5 ગામના 100 થી વધુ ખેડૂતોની ખેતીલાયક જમીન જવાની શંકા છે, જેને લઈને તમામ ખેડૂતોએ સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાને આવેદનપત્ર આપીને રજૂઆત કરી કે ખેડૂતોનો આધાર જમીન છે, જો એ જ જતી રહેશે તો ખેડૂતોના પરિવાર પર ભારે અસર થશે। ત્યારે ધારાસભ્યએ ખેડૂતોની જમીન બચાવવા કેન્દ્ર સુધી રજૂઆત કરવાનું આશ્વાસન આપ્યું। તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અને સરકારશ્રીને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમારા ખેડૂત ભાઈ બહેનોને પગભર રહે અને એમનો વર્ષ સુધી વડીલોપાર્જિત જમીન છે, જમીન છીનવાઈ નહીં જાય એના માટે મને અમારા ખેડૂત ભાઈ બહેનો, અમારા સરપંચશ્રીઓ અને જુદા જુદા ગામોના આગેવાનો આવેલા છે। તો આ માટે અમે વહીવટી લડત